રાધે રાધે મિત્રો, મારું નામ છે મિલન કાથરી. આજે આપણે જોવાના છીએ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 10, જેમાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે કે આપણી સેના અમાપ છે, આપણી સેનાનું રક્ષણ સ્વયં પિતામહ ભીષ્મ કરે છે, આપણે ડરવાની જરૂર નથી. અને જ્યારે પાંડવોની સેનાનું રક્ષણ અનુભવ નથી, જેને સેનાનાયકનું, જે ભીમ છે, તેનું રક્ષણ, પાંડવોની સેનાનું રક્ષણ ભીમ કરે છે. આવું દુર્યોધન આ શ્લોકમાં કહે છે દ્રોણાચાર્યને. અને દુર્યોધન એક પ્રકારે એનું શું કહેવાય, અભિમાનમાં આવી જાય છે કે શું કહેવાય, આપણી સાથે સ્વયં પિતામહ ભીષ્મ છે, તો આપણે ડરવાની જરૂર નથી. અને સામેની બાજુ તો ભીમ છે, જેને અનુભવ નથી, તો કઈ રીતે એમ રક્ષણ કરશે. એવું દુર્યોધન આમ અભિમાન કરે છે કે અમારી સાથે સેનાના પિતામહ ભીષ્મ છે. પિતામહ ભીષ્મ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું એની પાસે, બરાબર છે. અને આ શ્લોક પરથી આપણે એ શીખવાનું છે કે આપણી લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે આપણાથી કમ નથી સમજવાની, બરાબર. આપણે કોઈને નીચું નથી દેખાડવાનું અને કમ પણ નથી સમજવાનું, કેમ કે આપણને ખબર નથી કે એનામાં કઈ સ્કિલ છે, કયું બેસ્ટ ગુણ છે એનામાં, બરાબર છે. પણ આપણે એને ગમે રીતે નીચે ઉતારી પાડતા હોઈએ, નીચું કમ આંકીને આપણે કોઈ પણ પગલાં ભરતા હોય, પણ આપણને નુકસાન થતું હોય છે ઘણી વખત. એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે આપણી લાઈફમાં. તો બસ આજના માટે બસ એટલું જ. નેક્સ્ટ એપિસોડ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 11. રાધે રાધે.